જંબુસર તાલુકાના ઉચ્છદ ગામે શોર્ટ સર્કિટથી ભીષણ આગ, 2 પરિવારોની ઘરવખરી બળીને ખાક। જંબુસર તાલુકાના ઉચ્છદ ગામે આવેલ રાજપડિયામાં અચાનક વીજ શોર્ટ સર્કિટ થવાના કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી। આ દુર્ઘટનામાં ગામના 2 પરિવારોની આખી જિંદગીની મૂડી અને ઘરવખરી બળીને ખાક થઈ ગઈ છે, જેના કારણે પરિવારો ભારે આર્થિક સંકટમાં મુકાયા છે। આ ભીષણ આગની ઝપેટમાં કિરણસિંહ બળવંતસિંહ રાજ અને સુખદેવ પ્રભાતસિંહ રાજના મકાનો આવી ગયા હતા। બંને મકાન માલિકોએ જણાવ્યું હતું કે આગ શોર્ટ સર્કિટના કારણે જ ફેલાઈ હતી। શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। ઘરમાં રહેલું તમામ ફર્નિચર, કપડાં, અનાજ અને રોજિંદી જીવન જરૂરી તમામ ઘરવખરી બળીને રાખ થઈ ગઈ છે। પરિણામે લાખો રૂપિયાનું ભારે નુકસાન થયું છે। ઘટનાની જાણ થતાં જંબુસર નગરપાલિકા, પીજીપી ગ્લાસ અને સ્ટર્લિંગ બાયોગ્લાસની ફાયર ફાઇટર ટીમે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો, જેના કારણે આગ આજુબાજુના અન્ય મકાનોમાં ફેલાતી અટકી ગઈ હતી અને મોટી હોનારત ટળી હતી। સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ માનવ જાનહાનિ કે ઈજા થઈ નથી। શું ઘટના બની હતી? શોર્ટ સર્કિટ થઈ છે। એવું છે, શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી ગઈ, તમામ ઘર વખરી બળીને ખાક થઈ ગઈ। નામ રાજ કિરણસિંહ બળવંતસિંહ છે। શું ઘટના બની હતી અહીંયા? આ ઘટના શોર્ટ સર્કિટના કારણે આખું ઘર મારું બળીને ખાક થઈ ગયેલું છે। કેવી રીતના શોર્ટ સર્કિટ થયું હતું? આ એક કંઈ લાઇટનો પ્રોબ્લેમ જ ચાલે છે, એટલે 5-6 દિવસથી એટલે ફોલ્ટ થયો। એટલે શોર્ટ સર્કિટ થઈ વાયર બળી ગયો બધું। એવું છે? હા। કેટલું નુકસાન થયું છે તમારું અંદાજે? અંદાજે નુકસાન તો ખાસું થયું છે બધું। ઘર વખરી તમામ બળીને ખાક થઈ? બધું બળીને બધું ખાસ થઈ ગયું। ભાવિક પટેલ, જંબુસર નગરપાલિકા। આજ રોજ ઉચ્છદ ગામમાં રાજફળિયામાં ભગવાનસિંહ રાજ અને કિશોરભાઈ રાજના મકાનમાં આગ લાગેલ હતી। તેમનો 6:30 કલાકે કોલ આવેલ। આગ ખૂબ જ મોટા પ્રમાણમાં હોવાથી સ્ટર્લિંગ બાયોટેક પીજીપી ગ્લાસની ગાડી બોલાવી આગને કાબૂમાં કરેલ છે।